હલો. હા બોલો. એલા કેમ હાલેસ? બસ શાંતિ છે. ઠીક ઠીક. આમ મહારાષ્ટ્રમાં આમ વરસાદ કેવો છે? અરે પુએટ જ નહીં હું વરસાદના એમ ને. તો અમારે અહીંયા ગુજરાતમાં થોડોક ઓછો પડ્યો. થોડોક પાપ વધી ગયેલા છે. હા હા એવું છે ભાઈ. એલા ભાઈ તમે અહીંયા જ રહેતા પેલા, હમણાંથી ગયા ત્યાં પાછા તમે જો પાપ વધી ગયા. હું શું કહું તમને? હા હારું ત્યાં તમારે હારું દારૂ બહુ સસ્તો મળે. હા અહીંયા હારું બહુ ગુજરાતમાં શોર્ટ છે હો. બહુ મોંઘું છે પણ આમ મોંઘું ને આમ સારું. તમારે ત્યાં પણ હાવ સસ્તું ન કહેવાય મફતના ભાવમાં? મફતમાં મીડિયમ સાઈઝ નો ભાવ હોય. અહીંયા તો બહુ વેલા મોંઘું. હું વાત કરું, મારે વહી આવવું છે મહારાષ્ટ્ર રહેવા. હા હમણાંથી તો અહીંયા કઈ મળતું જ નથી. હું તો બહુ ભીંગ વાળું છે. આવો આવો ને આપડીને એટલે જ કહું ને, મારે એક દી વહી આવવું છે. હું કહું જ છું હું છે ને, તો મારા ઠેલા વેલા બાંધ મારે વહી જવું છે મહારાષ્ટ્રમાં. મારા ભાઈબંધ પાસે 7-8 દી રહેવા. આવો આવો. એટલે એમ જ ઈ પ્લાન કર્યો છે. હું મહી જાય ત્યાં વયો જાઉં ને, અને પછી તો હરખું ફાવી જાય ને તો અહીંયા જ રહેવું છે. અહીંયા કઈ રહેવું જ નથી ગુજરાતમાં. આવો આવો. તો બહુ સજ મારી હો અહીંયા તો. એટલે તમારે ત્યાં કઈ આવે ને એવું લોસા વાળું પોલીસ કઈ એવું નહીં છૂટે આમ. એમ ને. તમે ગયા આમ કેટલા 4-5 વર્ષ નહીં થઈ ગયા હોય? હા બસ એટલે 3-4 વર્ષ થયા. મજા આવે ને ત્યાં રહેવાની તો બહુ મજા આવે. બધી વાતે સુખ કે નહીં? બધી વાતે. મેં એવો વિચાર કર્યો છે, હું વિયો જાઉં પેલા મારા ઘરના, પછી ને એવું લાગે ને તો લેતો આવું એમ. પેલા આપણે બે ભાઈબંધ જોયું, તમે ધંધો કરો એ પછી મને જો સેટ થઈ જાય ને આપડે બે ને, તો પછી મારા ઘરના લઈને આખું ઘર લઈને તો આવું ત્યાં. એમ ને. મને બધી વાતો નો અહીંયા સુખ લાગે, પણ આમ જો આ ગાંધી નું ગુજરાત કરીને છે ને ઘાણી કરી નાખી છે. એમ નકર તમે ગણો. મહારાષ્ટ્ર ગુજરાતમાં મોદી સરકાર આવ્યા હતા ને? હા મોદી સરકાર આવી ગયા ને. એમાં જ એલા ગોહા હતા, એમાં તે મોદી આવવાના હતા ને, એમાં જ આ બધું દારૂ બંધી થઈ ગઈ. અને બીજું એક કહું તમને, ગુજરાતમાં તો ઠીક એમ કે છે કે આ ગાંધી નું ગુજરાત છે ને, અહીંયા કોઈ દિવસ કે તમારે દારૂ મળશે નહીં, બરોબર? તો એમ નહીં, જો દારૂ મળતો નથી પણ એટલો કાળો બજારમાં મળે છે ને કે એની વાત કરોમાં. એટલો દારૂ તમારે જેટલો મહારાષ્ટ્રમાં વેચાય ને એટલો અહીંયા ગુજરાતમાં વેચાતો હોય છે, પણ કોઈ એને ધ્યાન દેતું એ નથી દેતું. કાયદેસર નથી કરવું, આમ ગેરકાયદેસર વેચાય છે. એની કરતા આમ છૂટી આપી દે શું વાંધો? કઈ નઈ તો મહારાષ્ટ્ર જેમ છૂટી આપી દે તો સારું. એમને જેટલી છૂટી આપી દે ને એટલો ઓછો વેચાય હો. આ નકર આ કાળો બજારમાં ગુજરાત આમને પાછળ રહી જાય દારૂ પૈસા નાખીને. હવે ત્યાં તમારે 60 ની જે બોટલ મળે ને 70 માં, એના અહીંયા 250-300 રૂપિયા લે. તમે વિચાર તો કરો ઈ કેમ ભેગું થાય? પછી આ ગુજરાતમાં દારૂ પીતા હોય બધા પૈસા એમાં નાખે, એની કરતા લેણું થાય કે નહીં? તો આપડે કઈ એક ની મારી વાત નથી કરતો, હું તો આખું હળંગ ની બધાની વાત કરું કે બધાને ખરેખર આ રીતનું છે. હવે આપણે એક થી કઈ થાય નહીં. ગાંધી નું ગુજરાત આપડી તો બદલ છે નહીં. આ તો મેં ખાલી જનરલ વાત તમને કર્યો એટલે હું ફોન કર્યો. અને હમણાં હું 1-2 જણાને ફોન કર્યો તો ક્યાંય મળતું ક્યાંય નથી, એટલે હું વાત તો કરી દઉં એમ. એટલે આ રીતનું છે તમારે મહારાષ્ટ્રમાં ધબાકા એમ ને? ગ્લાસ લઈને જ બેઠા. વાહ ભાઈ વાહ. અને આમ છે તો મારે ભાઈ આવું છે થોડાક દિવસ જો દાખણો છે એમ. વાંધો નહીં. સારું હાલો, તો હમણાં ઘડી કરીને વિડીયો કોલ કરું પછી જોયું હો. જોઈને તો મજા લેવી, બીજું શું કરું. સારું ફોન પણ કરતા રહેજો. હું પછી છે ને થોડાક દી માં આવું છું આંટો મારવા. ભલે હાલો. જય મહારાષ્ટ્ર. જય મહારાષ્ટ્ર. જય ગુજરાત. જય ગુજરાત.